હવે આપણે વસ્તી ગીચતા વિશે સમજીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. એટલે કોઈ પણ નિશ્ચિત વિસ્તાર હોય, ચોક્કસ વિસ્તાર, એમાં કુલ કેટલા લોકો વસે છે એને આપણે વસ્તી ગીચતા કહીશું. એની વ્યાખ્યા જોઈએ તો જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. એટલે દર ચોરસ કિલોમીટરે સરેરાશ કેટલા લોકો વસવાટ કરે છે એને આપણે વસ્તી ગીચતા કહીશું. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી છે. આગળ જોયું હતું કે વસ્તી ગીચતા ક્યાં વધુ હોય તો જ્યાં મેદાન પ્રદેશ હોય, ફળદ્રુપ પ્રદેશ હોય, જ્યાં જીવન સરળ હોય ત્યાં વધારે વસ્તી હોય છે, રહેતી હોય છે. એટલે રહેઠાણ ત્યાં વસવાટ વધારે કરતા હોય, બરાબર. એની જગ્યાએ રણ પ્રદેશ છે, પહાડી પ્રદેશ છે, ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય, એટલે કે વસ્તી ગીચતા ત્યાં ઓછી છે. એ જ રીતના સામાજિક અને આર્થિક સ્થિતિ, લોકો પોતે રોજગારી મેળવવા માટે, આર્થિક લાભ મેળવવા માટે તેઓ ગામડાઓ છોડી અને શહેરમાં વસે છે. એટલે શહેરની વસ્તી ગીચતા ગામડા કરતાં વધુ કહી શકાય, બરાબર છે. અહીંયા ઘડી એક તમને એક કોઠો આપેલો છે, એમાં વસ્તી વૃદ્ધિ, સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે. જેમ કે સમગ્ર વિશ્વમાં જોઈએ ને તો 1.2% દરે વસ્તી વધારો થઈ રહ્યો છે, જ્યારે વિકસિત દેશો છે એ 0.3% જેટલું જ વસ્તી વૃદ્ધિનું પ્રમાણ ધરાવે છે, જ્યારે વિકાસશીલ દેશો છે એ 1.4% જેટલી વસ્તી વૃદ્ધિ દર ધરાવે છે, અને ભારત જે છે એ 1.5% જેટલો વસ્તી વૃદ્ધિ દર ધરાવે છે. એટલે એમ કહી શકાય કે સમગ્ર વિશ્વની અંદર ભારતમાં જે છે એનો વસ્તી વૃદ્ધિ દર વધુ છે. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારોમાં વસ્તી પ્રમાણ સરખું નથી. એટલે દુનિયામાં એક સરખી વસ્તી બધા જ દેશોમાં જોવા મળતી નથી, એમનું પ્રમાણ અલગ અલગ હોય છે. એ જ રીતના આપણા દેશમાં પણ બધા જ પ્રદેશોમાં, બધા જ વિસ્તારોમાં એક સરખી વસ્તીનું પ્રમાણ જોવા મળતું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. નદી કિનારાના જે મેદાનોના વિસ્તાર છે ત્યાં જીવન સરળ છે, ફળદ્રુપ જમીન હોય, પાણીની સમસ્યા ન હોય, એટલે એમનું ત્યાં જીવન સરળ હોય, એટલે ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. ઔદ્યોગિક વિસ્તારો હોય તો ઔદ્યોગિક વિસ્તારોમાં એમને પોતાને રોજગારી વધારે પ્રમાણમાં મળી રહે, એ હેતુથી એ લોકો આવા વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. મુખ ત્રિકોણ પ્રદેશ, જે નદી દ્વારા મુખ ત્રિકોણ પ્રદેશ બનાવવામાં આવે છે, જે બને છે, બરાબર છે, એ વિસ્તાર ફળદ્રુપ જમીન હોય છે, એટલે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. અને એની સામે પહાડી પ્રદેશો, કીધું ને હમણાં અગાઉ, પહાડી પ્રદેશો હોય, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે. તો પહાડી પ્રદેશ, રણ પ્રદેશમાં અથવા તો વન્ય વિસ્તાર હોય, જંગલ વિસ્તાર, ત્યાં રહેવું મુશ્કેલ હોય, ત્યાં પોતાનું જે વસવાટ કરવો એ થોડો કઠિન છે. એટલે આ બધી પ્રતિકૂળતાઓ ત્યાં વધારે જોવા મળે છે, એટલે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, કયા પરિબળો જે છે એ વસ્તી ગીચતામાં વધારો કરે છે અથવા તો ઘટાડો કરે છે? તો વસ્તી ગીચતા ઉપર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. જે પર્યાવરણના જે પરિબળો છે એની વસ્તી ગીચતા ઉપર અસર થતી જોવા મળે છે. જેમ કે સ્થળની ઊંચાઈવાળા વિસ્તારો હોય ત્યાં આગળ ઠંડીનું પ્રમાણ વધારે હોય, ત્યાં રહેવું મુશ્કેલ હોય, બરાબર છે, વાહન વ્યવહારની પણ મુશ્કેલી હોય, તો ઊંચાઈવાળા સ્થળ. પછી ઠંડી ગરમીનું પ્રમાણ, જ્યાં અતિશય ઠંડી હોય અથવા તો અતિશય ગરમી હોય, તો એવા વિસ્તારોમાં પણ વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. આબોહવા, રોગિષ્ટ આબોહવા હોય ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય, જ્યાં સારી આબોહવા છે તો ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય. એ જ રીતના ભૂપૃષ્ઠ,
પાકો, ખનિજ, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ, આ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહારની સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. તો આ બધા જે છે ને એ બધા એ સારા પરિબળો છે કે જેને કારણે ત્યાં વસ્તીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેમ કે તમને વાહન વ્યવહારની સુવિધા સારી મળતી હોય, સારું શિક્ષણ, આરોગ્ય, જ્યાં સારું આરોગ્યને લગતી સેવાઓ સારી મળતી હોય, જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયેલો હોય, રોજગારીની તકો વધારે હોય છે, ત્યાં વધારે લોકો વસવાટ કરવાનું પસંદ કરતા હોય છે. એટલે ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો વિશે માહિતી મેળવીએ. તો આપણા દેશમાં કયા 5 રાજ્યો છે કે જે સૌથી વધારે વસ્તી ધરાવે છે? તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં વસ્તી જોવા મળે છે. એટલે સૌથી વધારે વસ્તી ધરાવતા જો 5 રાજ્યો હોય ભારતમાં તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. એ જ રીતના સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો. તો જે રીતના સૌથી વધારે વસ્તી ધરાવે છે એવી સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારોની વાત કરીએ તો લક્ષદ્વીપના ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબારના ટાપુ, સિક્કિમ. તો આ બધા જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ફરી કહી દઉં, સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારોની વાત કરીએ તો લક્ષદ્વીપના ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુઓ, સિક્કિમ. બરાબર છે. તો આ ઓછી વસ્તી ધરાવતા રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારો થયા. હવે આપણે જન્મદર વિશે સમજીએ. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. એટલે કોઈ પણ નિશ્ચિત વિસ્તાર હોય એમાં દર 1000ની વસ્તીએ 1000 વ્યક્તિઓ વસતા હોય એમાં 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની, બરાબર છે, અહીં આગળ એક શબ્દ આપણે ઉમેરી દઈએ કે જીવિત બાળકોની સંખ્યાને આપણે જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. આપણા દેશની અંદર વાત કરીએ તો જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. સાથી ઘટે છે તો કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. એટલે બાળકોની સંખ્યા ઓછી થાય, બાળકો ઓછા જન્મે, એને આપણે કુટુંબ નિયોજન કહીશું. તો કુટુંબ નિયોજનનો ઉપયોગ કરતા થયા છે. છતાંય ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ ને તો ત્યાં શિક્ષણનો અભાવ જોવા મળે છે. આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય અથવા એનો અભાવ હોય, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ, આ બધાને કારણે ત્યાં જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. સામાન્ય રીતે આપણા દેશમાં જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે, પણ જ્યાં ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ બધા જે આગળ કીધા પરિબળો કે શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ, તો આ બધાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જન્મદરનું પ્રમાણ ઊંચું હોય છે. ચલો, એ જ રીતના આપણે મૃત્યુદર વિશે માહિતી મેળવીએ. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે દર 1000ની વસ્તીએ, એટલે 1000 વ્યક્તિઓ વસ્તી હોય એવા ચોક્કસ વિસ્તારમાં 1 વર્ષ દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામે છે તો આ સંખ્યાને આપણે મૃત્યુદર કહીશું. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે લોકો જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુદરને શૂન્ય ઉપર ન લાવી શકાય. એટલે મૃત્યુદરને આપણે જો શૂન્ય પર લાવવો હોય તો શૂન્ય સુધી લઈ જઈ શકાય નહીં.
છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે, પણ શૂન્ય કરી શકાતો નથી. કેમ કે આજે ઘણા બધા સંશોધનો થયા છે, ઓપરેશનના સાધનો, એની પદ્ધતિઓ, તબીબી સારવારમાં પણ વધારો થયો છે, દવાઓ, રસીકરણ. અત્યારે પણ આપણે કોરોનાની જે મહામારી છે એના માટે પણ આપણી પાસે વેક્સિન ઉપલબ્ધ છે. એને કારણે આ રોગ પર આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ. બરાબર છે. અદ્યતન ટેકનોલોજી, આજે ઓપરેશનના એકદમ અદ્યતન જે સાધનો છે એ બધાનાથી, માનો કે વેન્ટિલેટર છે, ઓક્સિજનની સુવિધા છે, તો આને કારણે લોકોને મૃત્યુ પામતા બચાવી શકાય છે, પણ એમને કાયમ માટે બચાવી શકાતું નથી. એટલે એને મૃત્યુદર નીચો લાવી શકાય, પણ શૂન્ય કરી શકાતો નથી. સ્થળાંતર. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. માણસ જે છે એ માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. જેમ તમે શાળામાં આવો છો તો એને સ્થળાંતર કહેવું હોય તો કહી શકાય? ના કહી શકાય, કારણ તમે રહેઠાણ બદલી કરતા નથી. જેવી શાળા છૂટે છે ત્યાં તમારા પોતાના મૂળ જે રહેઠાણ વિસ્તાર છે ત્યાં તમે પાછા પહોંચી જાઓ છો. એટલે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે. પોતાની આજીવિકા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પોતાના વિકાસ કરવા માટે, પોતાનો વિકાસ કરવા માટે માણસ જે છે એ વિવિધ પ્રવૃત્તિઓ કરતો હોય છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક જે જરૂરિયાતો છે એનો જન્મ થાય છે, અને આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે. એટલે પોતાને જે અનુકૂળ લાગે એ સ્થળની પસંદગી કરે છે અને ત્યાં વસવાટ કરે છે, અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે. એટલે એ વિસ્તારમાં એને પછી એવું લાગે કે અહીંયા ઘડી હવે આપણી આજીવિકા જે છે અથવા તો આપણો વિકાસ છે એ અહીંયા ઘડી પૂરતા પ્રમાણમાં નહીં થઈ શકે, તો અન્ય ક્ષેત્રમાં, અન્ય વિસ્તારમાં એને આ વિકાસ અથવા તો આજીવિકા જ્યાં મળે એમ લાગતું હોય ત્યાં એ પોતે વસવાટ કરે છે, પોતાના વસવાટમાં પરિવર્તન કરતો હોય છે. જેમ કે શિક્ષણ માટે, બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પોતે ગામડું છોડી અને શહેરમાં જતા હોય, વેપાર માટે, ઉદ્યોગો માટે, રોજગારી, વહીવટી, આ બધા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. તો સારું શિક્ષણ મેળવવા માટે ગામડા કરતાં શહેરોમાં વેપાર ઉદ્યોગો વધારે સારી રીતના ચાલતા હોય છે, રોજગારી વધુ મળતી હોય છે, એટલે લોકો ગ્રામ્ય વિસ્તાર છોડી અને શહેર તરફ આકર્ષાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં, કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? 62%. ક્યાં? ગુજરાતમાં. અને ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે, અને 38% જેટલા લોકો શહેરોમાં વસવાટ કરે છે. હવે આપણે વસ્તી માળખા વિશે માહિતી મેળવીએ. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે. કુલ જે વસ્તી છે એના વિવિધ જૂથોમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ જે વર્ગીકરણ કરવામાં આવે છે એને આપણે વસ્તી માળખું એવું કહેવામાં આવે છે. જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષાનું જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય કે શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથ, આ બધા જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે. વિવિધ જૂથ મુજબ જાણકારી મેળવવી હોય તો એના માટે આપણે આ વસ્તી માળખું જાણવું જરૂરી છે. ચલો, એમાં પહેલું જે જૂથ છે એને આપણે વય જૂથ કહીશું.
કે વય એટલે કે ઉંમર, ઉંમર પ્રમાણે જે જૂથ પાડવામાં આવે છે એને વય જૂથ કહીશું આપણે. દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. આપણા કુલ દેશની જે કુલ વસ્તી છે એમાં બાળકો છે, પ્રૌઢો છે અને વરિષ્ઠ નાગરિકો, આ બધાનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવેલ છે. તો આપણી જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીને બાળકો, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોના જૂથમાં જે આપણે વહેંચીએ છીએ તો આપણે એને વય જૂથમાં એનું વર્ગીકરણ કર્યું એમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, બાળકોનું જૂથ કોને કહેવાય? તો 0 થી 14 વર્ષ સુધીના જે ઉંમરના વ્યક્તિઓ છે એને આપણે બાળકોનું જૂથ એ રીતના એનું વર્ગીકરણ કરી શકાય. એટલે 0 થી 14 વર્ષ સુધીના જે વ્યક્તિઓ છે એને બાળકોનું જૂથ કહીશું. એટલે બાળકોના જૂથમાં 0 થી 14 વર્ષ સુધીના વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે પ્રૌઢોનું જૂથ, પ્રૌઢ વ્યક્તિ છે એનું જૂથ, એમાં 15 વર્ષથી 59 વર્ષ સુધીનો સમાવેશ થાય છે. એટલે કે 15 થી 59 વર્ષ સુધીના જે વ્યક્તિ છે એને આપણે પ્રૌઢ કહીશું અને 15 થી 59 વર્ષ સુધીના વ્યક્તિઓને આપણે પ્રૌઢોના જૂથમાં એનું વર્ગીકરણ કરી શકીશું. અને છેલ્લે વરિષ્ઠ નાગરિકોનું જૂથ, કે જે વ્યક્તિ 59 થી ઉપરની ઉંમરવાળા છે, બરાબર છે, 59 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિઓ છે, એમને વરિષ્ઠ નાગરિકોના જૂથમાં એમનો સમાવેશ કરવામાં આવે છે. આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. એટલે આપણે તમે જોઈ શકો કે 0 થી 14 વર્ષ અને 59 થી ઉપરવાળા, બરાબર છે. તો આ બેની વચ્ચે જે છે એ વધુમાં વધુ મોટામાં મોટો તફાવત, મુખ્ય તફાવત જેને કહેવાય, એ જોવા મળે છે. કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે. 0 થી 14 વર્ષ સુધીમાં કેટલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? 3 થી 4% બાળકો હોય છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા છે. અને વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કેટલું છે? લગભગ 7% જેટલું છે. અને જે બાકીના રહ્યા એ બધા પ્રૌઢ વ્યક્તિ છે, બરાબર છે. પ્રૌઢ વ્યક્તિ એ 15 થી 59 વર્ષની ઉંમરના છે. એટલે કુલ વસ્તીના 3 થી 4% બાળકો અને 7% જેટલા પ્રૌઢ છે, બરાબર, વરિષ્ઠ નાગરિકો છે અને બાકીના જે છે એ પ્રૌઢ છે. હવે એક બાબત આપણે ધ્યાન રાખીએ છીએ કે જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ પ્રમાણ ઊંચું છે. એટલે વયજૂથનું પ્રમાણ ક્યાં વધારે છે, ઊંચું છે? તો જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું જે વયજૂથનું પ્રમાણ ઊંચું છે. એટલે ત્યાં વધારે વરિષ્ઠ નાગરિકો એ જોવા મળે છે.